बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धननाथ की जय। श्री गिरिराज धरण की जय। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनम् देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। भक्तो આજે આપણે અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી દેવપોઢી એકાદશી ની કથા સાંભળવાના છીએ। તો આ એકાદશી નું શું મહત્વ છે, ક્યારે પારણા કરવા? આ એકાદશી એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ એકાદશી થી ચાતુર્માસનો પ્રારંભ થાય છે। ચાતુર્માસનો સંકલ્પ થાય છે અને જ્યારે દેવઉઠી એકાદશી આવે ત્યારે એના પારણા કરવામાં આવે છે। દેવશયની એકાદશી આખા વર્ષ દરમિયાન આ એકાદશીને મોટી એકાદશી કહેવામાં આવે છે। જે ભક્તો આખા વર્ષ દરમિયાન એકાદશી જે આવે છે, દરેક મહિનાની 2 એકાદશી એમ 12 મહિનાની 24 એકાદશી થાય। આ એકાદશી જે કરી શકતા નથી તે દેવ પોઢી એકાદશી અને દેવ ઉઠી એકાદશી કરે તો આ 12 માસની સર્વે એકાદશીનું તેમને ફળ પ્રાપ્ત થાય છે। એવી આ શુભ અને પવિત્ર એકાદશી એટલે દેવશયની એકાદશી વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। જો આ વિડીયો આપને પસંદ આવે તો શેર કરજો, અમારી ચેનલને લાઈક કરજો। જો પહેલી વખત આપ વિડીયોના માધ્યમથી આ કથા સાંભળી રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારો વિડીયો આપના સુધી પહેલો પહોંચી જાય। हरि ओम। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि। सर्वमंगल मांगल्यै शिवे सर्वार्थ साधिकै शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। मंगलमूर्ति भगवान लक्ष्मी नारायण जगतना पालनहार विष्णु ने आ एकादशी समर्पित है। જ્યારે આ એકાદશી કરવામાં આવે છે ત્યારે રાજા સમાન સુખ આપનાર ભગવાન દેવશયનીના એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરની અંદર વિશ્રામ કરવા માટે ચાલ્યા જાય છે અને लगातार 4 मास सुधी भगवान नारायण योग निंद्रा में पोढ़े छे, एटले आ एकादशी ने देव पोढ़ी एकादशी कहेवामां आवे छे। ज्यारे भगवान योग निंद्रा में पोढ़ी जाय छे त्यारे भगवान महादेव आ जगतनो कार्यभार संभाळे छे। एटला माटे भगवान श्री हरि विष्णु की जे शयन मुद्रा में होय छे तेमनी आराधना થાય છે। ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ અને મંગલ કાર્ય વર્જિત છે, એટલા માટે ધર્મ કાર્ય થાય, મંત્ર જાપ થાય, ઈષ્ટદેવની આરાધના થાય। આ 4 માસમાં જે ચોમાસાના 4 મહિના કહેવાય છે એ દરમિયાન યાત્રા પણ નિષેધ છે। कारण के जमीन मांथी असंख्य जीवजंतु बहार आवे छे
જમીન ઉપર ચાલતા હોય છે. વાતાવરણમાં પણ તમે જોશો કે વરસાદ આવે એટલે અચાનક પાંખો વાળી કીડીઓ, પાંખો વાળા મંકોડા નો ઉપદ્રવ વધી જતો હોય છે. નરી આંખે ન દેખી શકાય એવા ઘણા જીવ જંતુઓ વાતાવરણમાં ફેલાઈ જતા હોય છે. તેથી જૈન ધર્મની અંદર પણ સૂર્યાસ્તની પહેલા જમી લેવામાં આવે છે અને યાત્રા દરમિયાન આપણા પગ નીચે આ જીવજંતુ કચડી જાય અને એનું આપણને પાપ લાગે એટલા માટે આ ચોમાસાના 4 માસ દરમિયાન યાત્રાનો નિષેધ કરવામાં આવ્યો છે. ઘરે રહીને હરિભક્તિ કરવી, આપણી શુભ કર્મ કરવાની આપણી ફરજ છે. માટે આ ચાતુર્માસમાં વ્રત ઉપવાસનો પણ ઘણો મહિમા છે. વ્રત ઉપવાસ એટલા માટે કે ભક્તિ ભાવ આપણે કરીએ છીએ, ન કરીએ પરંતુ આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને વ્રત ઉપવાસ થાય છે. ચોમાસાની ઋતુ જ આપણી જઠરાગ્નિ મંદ પડે છે એટલા માટે આપણે જે ખોરાક લઈએ તે ઓછો પચે છે અને ચોમાસાની અંદર મુસાફરી બંધ હોય, ખેતી કામ પણ ઓછું હોય, ત્યારે આપણે જે ખોરાક લઈએ તે પચતો નથી અને તેથી અપચન થાય અને એના લીધે પેટમાં અનેક જાતના વિકાર ઉત્પન્ન થાય છે અને આપણું શરીર બીમાર પડે છે. આ શરીર બીમાર ન પડે તે માટે આ ચોમાસાના 4 માસ દરમિયાન એટલે કે ચતુર્માસ દરમિયાન ઉપવાસનો મહિમા ગોઠવવામાં આવ્યો છે. તો આપણે એક ટાઈમ જમી શકીએ અને આ ચાતુર્માસ દરમિયાન આપણે અમુક વસ્તુ આરોગવી, અમુક વસ્તુ છોડવી, તેની પરેજી રાખીએ અને ઘણા ચોખા છોડે છે, ઘણા ઘઉં છોડે છે. ગમે તે એક ધાન્ય ખાઈને એક માસ કરવામાં આવે છે. 1 માસ ઘઉં છોડ્યા, 1 માસ ચોખા છોડ્યા, 1 માસ દૂધ છોડ્યું, 1 માસ દહીં છોડ્યું. આ રીતે ચાતુર્માસના ઉપવાસ કરવામાં આવે છે. ભાદરવા મહિનામાં દહીં છોડવામાં આવે છે કારણ કે જે કફ આપણો જે જામ્યો હોય તે ભાદરવા મહિનામાં જ્યારે આપણે ખીર ખાઈએ ત્યારે કફ છૂટો પડે અને વાત, પિત્ત અને કફ ના ઉપર આપણું શરીરનું બંધારણ સચવાયેલું છે. વાત વધે કે ઘટે, પિત્ત વધે કે ઘટે, કફ વધે કે ઘટે તો પણ આપણને રોગ થાય છે. તેથી આ ચાતુર્માસ દરમિયાન ભગવાન નારાયણ શયન દરમિયાન પૂજા ઉપાસના થાય. પછી શ્રાવણ માસ આવે, ભગવાન મહાદેવની આરાધનાનો પવિત્ર માસ આવે. ભાદરવો માસ આવે, પિતૃ માસ આવે, આસો માસ આવે. આસો મહિનો મહાશક્તિનો માસ છે. આ 4 માસ દરમિયાન જુદા જુદા માસ પ્રમાણે ભક્તિની આરાધના થાય છે. મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે. અષાઢ માસના શુક્લ પક્ષની 10મી તિથિના બીજા દિવસે એકાદશી એટલે કે દેવશયની એકાદશી મનાવાય છે. 10મીની સાંજેથી જ અમુક નિયમ ગ્રહણ કરવાના હોય છે. 10મીની સાંજે હળવું ભોજન કરવું. એકાદશીનું વ્રત આપણે આરામથી કરી શકીએ માટે પેટમાં અપચો કે ભારેપણું ન રહે. આ એકાદશીનું વ્રત સૌભાગ્ય આપનારું વ્રત છે, સુખ આપનારું છે, વનવાંચિત ફળ આપનારું છે. સૌપ્રથમ આપણે એકાદશી ના મુહૂર્ત વિશે જાણીએ તો આ તિથિ
પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 24 તારીખ 2026 સવારે 9:12 આસપાસ જે છે તિથિ પૂર્ણ થાય છે. 25મી જુલાઈ 2026 સવારે 11:30 સુધી એકાદશી રહેશે. માટે એકાદશી 2026 25મી જુલાઈ એ કરવી. ભગવાન લક્ષ્મીનારાયણનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું, સંકલ્પ કરવો. એકાદશી અને બીજા દિવસે પારણા થાય. આ એકાદશીનું વ્રત છોડવાનો સમય 27મી જુલાઈએ છે. જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેને 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચતુર્વિધ ફલ પ્રાપ્ત થાય છે. સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી વિધિ વિધાનથી ભગવાનનું પૂજન કરાય છે. વ્રતનો સંકલ્પ આપણે કરીએ છીએ. અન્નદાન થાય છે. પશુ પક્ષીની સેવા કરાય છે. સીધું સામગ્રી નું દાન પુણ્ય કરાય છે. જરૂરિયાતમંદને અથવા મંદિરમાં પણ જે આપણને યોગ્ય લાગે તે રીતે દેવશયની એકાદશીનું દાન કરવું. વ્રતનો આરંભ થાય ચાતુર્માસમાં જે પ્રારંભ થાય છે. ભગવાન વિશ્રામ કરે. ચતુર્માસ દરમિયાન શુભ કાર્ય થતા નથી, જેવા કે વિવાહ, ગૃહ પ્રવેશ, યજ્ઞોપવીત વગેરે માંગલિક કાર્ય છે તે આપણે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પોઢી ગયા છે, તેથી આપણે કરી શકતા નથી. આ એકાદશીને પદ્મા એકાદશી, હરિશયની એકાદશી, દેવશયની એકાદશી વગેરે નામથી પણ ઓળખાય છે. આ એકાદશીનું વ્રત રાખવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પાપમાંથી મુક્તિ મળે છે. હવે આપણે એકાદશીના દિવસે પૂજન વિધિ જાણીએ તો જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે, એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, આપણા ઘરના મંદિરમાં રહેલા ભગવાનને એમાં કોઈ પણ સ્વરૂપ હોય, મૂર્તિ હોય, ફોટો હોય, મૂર્તિ હોય તો સ્નાન કરાવવું, મૂર્તિને વિવિધ શ્રૃંગાર કરવા, મોર મુકુટ ધારણ કરાવવા, પીળું પીતાંબર ધારણ કરવું, લાલજી હોય તો પીળા વસ્ત્ર ધારણ કરાવવા, વાંસળી ધરાવવી, 2 તુલસી દળ પધરાવવા, પ્રભુની સામે મિશ્રી ને માખણ ધરાવવા. આ સિઝનમાં જે ફળ ફળાદી મળી શકતા હોય તે ભોગ અર્પણ કરવો. ચિત્રજી હોય તો ભગવાનને સ્વચ્છ વસ્ત્રથી સાફ કરી તિલક આદિ કરી ફૂલનો હાર ચડાવવો. ભગવાનના ચરણોમાં તુલસી દળ અર્પણ કરીને ભોગ ધરાવવો. પછી આપણે પીપળાના વૃક્ષની પૂજા કરીએ, તુલસી માતાની પૂજા કરીએ. તુલસીના ક્યારા આગળ એક દીવો અવશ્ય કરવો જોઈએ. મુખ્ય દરવાજા ઉપર, પૂજા ઘર પાસે, પીપળાના વૃક્ષ પાસે, તુલસી માતાના છોડ પાસે ને રસોઈ ઘરમાં જ્યાં અન્નપૂર્ણાનો વાસ છે ત્યાં બધી પવિત્ર જગ્યાએ દીપદાન કરી શકીએ. ન કરી શકીએ તો પ્રણામ કરવા, ભગવાનનું સ્મરણ કરવું. ઘરમાં બેઠા બેઠા ક્યાંય ન જઈ શકીએ તો મનથી સર્વેને પ્રણામ કરવા. આજુબાજુમાં ગાય માતા મળે તો સેવા અવશ્ય કરીએ. ગૌશાળામાં જઈ
દાન પુણ્ય કરી શકાય. આજના દિવસે શ્રીમદ ભગવત ગીતા ભગવાન કૃષ્ણની વાણી છે, સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે, તેને સાંભળવું, ભાગવત મહાપુરાણની શુભ કથા વાંચવી, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ઉત્તમ છે. ભગવાન વિષ્ણુનું નામ જપ કરવો. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રનો જપ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરવો. શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રનો અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. આ જપ કરતા કરતા કર્મ આમાં આવે તો પાપ કર્મ દૂર થાય છે. પ્રભુ શ્રી હરિ એકાદશી ના રાજા સ્વામીને આપણે વંદન કરીએ છીએ. પ્રભુ આપણી મનોકામના પૂર્ણ કરે. એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. શાંતાકારં ભુજનશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદસં મેઘવર્ણ્યં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથમ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.